મારું નામ મનોહર છે। હું એક એવો માણસ છું જેણે પોતાની જિંદગીના ઘણા વર્ષો પોતાના નાના ભાઈની જિંદગી બનાવવામાં ન્યોછાવર કરી દીધા। મારી વાર્તા સાંભળીને તમને લાગશે કે કદાચ હું સ્વાર્થી છું, મારે મારા ભાઈના ભવિષ્ય વિશે વિચારવું જોઈતું હતું, પણ કોઈ મારી વાર્તા સાંભળીને મને જણાવે કે મેં મારા ભાઈ સાથે કયા ખોટું કર્યું હતું। મારા દિવસની શરૂઆત એકલતાથી થતી હતી। હું સવારે ઉઠીને મારી ચા જાતે બનાવતો હતો, પછી અખબાર વાંચતો હતો અને પછી કલાકો સુધી મારા ઘરના વરંડામાં બેસીને ગલીમાંથી પસાર થતા લોકોને જોતો રહેતો હતો। મારી પાસે વાત કરવા માટે ઘણું બધું હતું, પણ સાંભળનારું કોઈ ન હતું। મહોલ્લાના લોકો ક્યારેક ક્યારેક મારો હાલચાલ પૂછવા માટે આવી જતા હતા, પણ દરેકની પોતાની જિંદગી હતી। મારો નાનો ભાઈ નિહાલ આ દુનિયામાં તો હાજર હતો, પણ મારી સાથે મારી જિંદગીમાં સામેલ ન હતો। મેં તેને બિલકુલ એવી રીતે ઉછેર્યો હતો જેમ એક પિતા પોતાની સંતાનને ઉછેરે છે। મારા માતા પિતાના લગ્ન થયા તો પૂરા 1 વર્ષ પછી મારો જન્મ થયો હતો। ત્યાર પછી ઘણા વર્ષો વીતી ગયા હતા। મારી માતાને ત્યાં ફરી કોઈ ખુશી નહોતી આવી। પછી તેમણે ઘણી માનતાઓ માની અને જ્યારે હું 12 વર્ષનો થયો ત્યારે મારી માતાને ફરીથી બાળક પેદા થવાની ખુશી મળી। ત્યારે જન્મ થયો મારા ભાઈ નિહાલનો, જે ખૂબ જ સુંદર હતો અને મારા માતા પિતા પણ તેને વધારે લાડ પ્યાર કરતા હતા, કારણ કે તે ઘણા વર્ષો પછી થયો હતો। હું ત્યાં સુધીમાં ઘણો સમજદાર થઈ ગયો હતો અને મારા ભાઈને ખભા પર ઉઠાવીને આખા મહોલ્લામાં ફરતો હતો। હું પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો, કારણ કે મારા માટે મારો સૌથી નાનો અને લાડકો તે જ હતો। હું શરૂઆતથી જ ખૂબ જવાબદાર રહ્યો હતો। બાળપણમાં પણ મારી માં જો મને કોઈ કામ આપી દેતી તો હું તેને પૂરી ઈમાનદારી અને વફાદારી સાથે કરતો હતો। મારા માતા પિતા હંમેશા કહેતા હતા કે મનોહર મોટો થઈને દરેક જવાબદારીને સરળતાથી ઉઠાવી લેશે। પછી સમય પસાર થતો ગયો। મારો નાનો ભાઈ જ્યારે 6 વર્ષનો થયો ત્યારે પહેલાં મારી માં આ દુનિયામાંથી ચાલી ગઈ અને તેના 6 મહિના પછી જ મારા પિતા પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા। બંને પોતાની બીમારીઓને કારણે આ દુનિયાથી વિદાય લીધી હતી। મારી માનું મૃત્યુ થયું ત્યારે તેમને એટલો મોકો જ નહોતો મળી શક્યો કે તે પોતાના પતિ કે બાળકો સાથે કોઈ વાત કરી શકે, પણ મારા પિતાજીને એટલો મોકો મળ્યો હતો કે તેમણે પોતાના જિંદગીના અંતિમ સમયે નિહાલનો હાથ પકડીને મારા હાથમાં આપ્યો અને કહેવા લાગ્યા કે બેટા મનોહર, તું તારા ભાઈની નિહાલનું આખી જિંદગી એવી રીતે ખ્યાલ રાખજે જેમ તે તારી સંતાન હોય। બેટા, તું 18 વર્ષનો થઈ ગયો છે અને આ માત્ર 6 વર્ષનો છે। જેટલો પ્રેમ તને તારા માતા પિતાનો મળ્યો છે તેના મુકાબલે તેને નથી મળ્યો। તારે હંમેશા તેનું ખ્યાલ રાખવાનું છે, તેને મા બાપની જેમ પ્રેમ આપવાનો છે, તેની દરેક ઈચ્છા પૂરી કરવાની છે અને તેને ક્યારેય ઉદાસ ન થવા દેવાનો। મેં મારા પિતાને વાયદો કર્યો કે જેમ તમે કહો છો હું તેમ જ કરીશ। હું ક્યારેય નિહાલની આંખોમાં આંસુ નહીં આવવા દઉં। જેવું તે કહેશે તેવું જ કરીશ। ત્યાર પછી થોડી મિનિટો સુધી મારા પિતાજી જીવતા રહ્યા અને પછી તેમની આંખો હંમેશ માટે બંધ થઈ ગઈ। મેં મારા પિતાજીને જે વાયદો કર્યો તેને દરેક હાલતમાં પૂરો કરવાનો નિર્ણય કરી લીધો હતો અને મેં એવું કર્યું પણ હતું। હું 18 વર્ષનો હતો જ્યારે હું અને મારો ભાઈ અનાથ થઈ ગયા હતા। મારું ઇન્ટર 12મું ધોરણ પૂરું થઈ ચૂક્યું હતું। પિતાજીની કમાણીથી ઘર સારી રીતે ચાલતું હતું। તેમના ગયા પછી પણ અમને આર્થિક રીતે કોઈ સમસ્યા નહોતી થઈ, કારણ કે મારા પિતા સારું કમાતા હતા। મેં મારું ભણતર ચાલુ રાખ્યું હતું અને તેના થોડા સમય પછી મારી સારી કંપનીમાં નોકરી પણ લાગી ગઈ હતી, પણ મારું ધ્યાન વધારે પડતું ઘેર જ રહેતું હતું। મને હંમેશા નિહાલની ચિંતાઓ સતાવતી રહેતી હતી। હું તેને કોઈના ભરોસે છોડતો ન હતો। તે સ્કૂલ જતો ત્યારે હું નોકરી પર હોતો હતો અને તેને સ્કૂલથી લાવ્યા પછી હું તેને મારી ઓફિસમાં જ લઈ જતો હતો અને તેને મારી આંખોની સામે રાખતો હતો। ખબર નહીં કેમ તેને લઈને મને કોઈના પર ભરોસો નહોતો થતો। મને એવું લાગતું હતું કે હું પોતે જ મારા ભાઈનો ખ્યાલ સારી રીતે રાખી શકું છું, બાકી કદાચ કોઈ મારા ભાઈનો ખ્યાલ એવો ન રાખે જેવો હું રાખીશ। હું બીજાના વિચારસરણીથી ડરતો હતો। મને લાગતું હતું કે મારો ભાઈ ખૂબ જ માસૂમ છે, ખૂબ ભોળો છે। આ દુનિયા તેને ખૂબ જ સરળતાથી તેની માસૂમિયતનો ફાયદો ઉઠાવી શકે છે। સમય પસાર થતો ગયો અને મારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ। મારા સગા સંબંધીઓ કહેતા હતા કે તું લગ્ન કરી લે, તારી પત્ની આવશે તો તારા ભાઈનું પણ ખ્યાલ રાખશે અને તને પણ કોઈ વસ્તુની પરેશાની નહીં થાય, કારણ કે જે દિવસથી મારી માનું મૃત્યુ થયું હતું તે જ દિવસથી હું ઘરમાં રસોઈ બનાવતો હતો। પિતાજી પણ બીમાર થયા હતા તો હું તેમના પરેજીનું પણ ભોજન બનાવતો હતો। પિતાજીના ગયા પછી નિહાલની સ્કૂલનું લંચ પેક કરવું, તેને તૈયાર કરવો, મારો નાસ્તો બનાવવો, બપોરનું ભોજન અને રાતનું ભોજન બધું જ મેં મારા હાથમાં લઈ લીધું હતું। થોડા સમય સુધી તો હું બજારમાંથી પણ ખાવાનું ખાઈ લેતો હતો, પણ મને લાગતું હતું કે આવું કરવાથી મારા ભાઈની તબિયત ખરાબ ન થઈ જાય।
એટલા માટે મેં યુટ્યુબ પરથી જોઈને ઘરમાં જ ભોજન બનાવવાનું શરૂ કરી દીધું હતું અને સમયની સાથે સાથે હું ખૂબ સારું ભોજન બનાવતા શીખી ગયો હતો. એક રીતે હું મારા જ ઘરની સ્ત્રી અને પુરુષ બંને બની ગયો હતો. બહારના પણ કામ જોતો હતો અને ઘરના પણ કામ જોતો હતો. કપડાં ધોવા, વાસણ ધોવા, ઘરની સાફ સફાઈ કરવી, બધું જ મારે કરવું પડતું હતું. હું રાત્રે ઉઠીને મારા ભાઈને જોતો હતો કે તે શાંતિથી સૂઈ રહ્યો છે કે નહીં. સવારે વહેલા ઉઠીને તેના માટે તેની પસંદગીનો નાસ્તો બનાવતો હતો. નિહાલને મેં ક્યારેય પણ મા અને પિતાજીની કમી મહેસૂસ નહોતી થવા દીધી. મારા ઘણા પડોશીઓ અને સગા સંબંધીઓએ મારા માટે સંબંધો પણ બતાવ્યા હતા. એવું નહોતું કે હું લગ્ન કરવા નહોતો માંગતો. હું પણ ઈચ્છતો હતો કે મારી પત્ની ઘરમાં આવે, તે ઘર સંભાળે, મારા ભાઈની દેખભાળ કરે અને મારો પણ પરિવાર આગળ વધારે. મારી નોકરી સારી હતી, મારું પ્રમોશન થઈ ગયું હતું અને ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. નિહાલનું ભણતર પણ ખૂબ સારું ચાલી રહ્યું હતું. ઇન્ટર પૂરું થયા પછી નિહાલે કહ્યું કે ભૈયા, મારે મારા આગળના શિક્ષણ માટે લંડન જવું છે. હું લંડન જવા માગું છું કારણ કે મારા બધા મિત્રો લંડનની યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે. નિહાલની વાત મારા દિલને લાગી ગઈ. હું એક ક્ષણ માટે પણ તેને મારી આંખોથી દૂર નહોતો કરતો. તો પછી તેને આટલા લાંબા સમય માટે લંડન કેવી રીતે મોકલી શકું? મેં તેને ના પાડી દીધી હતી. મારી વાત પર તે નારાજ થઈ ગયો હતો અને લગભગ 2 દિવસ સુધી તેણે કંઈ ખાધું ન હતું. એક તરફ મારા દિલમાં મારા ભાઈની ચિંતા હતી, તો બીજી તરફ તેની આંખોમાં આંસુ અને ચહેરા પરની નારાજગી મારા દિલને ચીરી રહી હતી. હું તેને લંડન મોકલવા માટે તૈયાર થઈ ગયો હતો. ભલે મારું દિલ દુખી રહ્યું હતું, પણ તેની ખુશીથી વધીને મારા માટે કંઈ પણ નહોતું. આખી જિંદગી કમાણી કરીને મેં ઘણું બધું હાંસલ કરી લીધું હતું. ઇજ્જત, દોલત, શોહરત બધું જ મારી પાસે હતું, પણ મારી પાસે મારા ભાઈ સિવાય કંઈ પણ નહોતું. અને હવે તે પણ મારાથી દૂર લંડન જઈ રહ્યો હતો. હું મારા ભાઈને લંડન મોકલી ચૂક્યો હતો અને ઘણો વધારે ઉદાસ થઈ ગયો હતો. મારી તેની સાથે ફોન પર દિવસમાં ઘણી વખત વાત થતી હતી, કારણ કે મને તેની ચિંતા લાગી રહેતી હતી કે તે ક્યારે શું કરી રહ્યો હશે, તેણે ખાધું હશે કે નહીં, તે ત્યાં બરાબર રહી રહ્યો હશે કે નહીં. ખૂબ પરેશાન થઈ ગયો હતો. મેં તેને મારાથી દૂર તો કરી દીધો હતો, પણ મારું ધ્યાન તેના પર જ પડ્યું રહેતું હતું. તેને કંઈ પણ થઈ જતું તો મને ખૂબ તકલીફ થતી હતી. એટલા માટે હું તેની યાદમાં દિવસે દિવસે નબળો પડતો જઈ રહ્યો હતો. મારા લગ્નની ઉંમર પણ ક્યારની થઈ ગઈ હતી. દરેક જણ મને ટોકતું હતું અને કહેતું હતું કે તું લગ્ન કેમ નથી કરતો. ખબર નહીં કેમ નિહાલના લંડન ગયા પછી મારું ધ્યાન બસ તેની તરફ જ હતું. હું ઈચ્છતો હતો કે એક વખત તે પોતાનો અભ્યાસ પૂરો કરીને આવી જાય. હું ત્યારે લગ્ન કરી લઈશ. મારા પડોશમાં રહેતી સારિકા મને પસંદ કરતી હતી. હું આ વાત ખૂબ સારી રીતે જાણતો હતો, કારણ કે તે અવારનવાર અમારા ઘરે આવતી રહેતી હતી અને ક્યારેક ક્યારેક બંધ શબ્દોમાં કહેતી હતી કે તમારે લગ્ન કરી લેવા જોઈએ. હું તેના શબ્દોનો મતલબ સમજતો હતો. તે સારી હતી, સુંદર હતી, સંસ્કારી હતી, સમજદાર હતી. તેના ઘરના લોકો એક દિવસ જબરજસ્તી મારા ઘરે સંબંધ લઈને આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, તું અમને ખૂબ સારો લાગે છે. અમે તને અમારી દીકરી માટે પસંદ કરી લીધો છે. અમે ઈચ્છીએ છીએ કે તું અમારા જમાઈ બની જા. મારી પાસે તેમને આપવા માટે કોઈ જવાબ નહોતો અને મેં તેમને એવું કહીને ટાળી દીધા હતા કે હું મારા ભાઈને પૂછીને જણાવીશ. તે ક્યારે આવી રહ્યો છે ત્યારે સંબંધની વાત આગળ વધશે. પણ નિહાલને આવવામાં હજી ઘણા વર્ષો હતા. આ વાત હું જાણતો હતો. એક દિવસ મેં વાતોમાં નિહાલને જણાવી દીધું કે સારિકાના ઘરના લોકો સંબંધ લઈને આવ્યા હતા. નિહાલ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો અને ખુશીભર્યા અંદાજમાં કહેવા લાગ્યો, ભૈયા, તો પછી તમે લગ્ન કેમ નથી કરી લેતા? સારિકાજી તો ખૂબ સારી છોકરી છે. નિહાલના કહેવાથી મેં સારિકા સાથે મારો સંબંધ પાકો કરી લીધો હતો, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે મારા ભાઈની પાછળ મારો સંબંધ પાકો ભલે થઈ ગયો છે, હું લગ્ન તેના આવ્યા પછી જ કરીશ. નિહાલે કહ્યું હતું કે મને આવતા 3 વર્ષ લાગશે. મને આ વાતથી કોઈ પરેશાની નહોતી. હું ઈચ્છતો હતો કે તે ખૂબ ભણી ગણી લે અને પછી તેના પછી પોતાનો બિઝનેસ શરૂ કરી લે, જેથી તે પોતે પણ પોતાના પગ પર ઊભો થઈ જાય. તેને જેટલા પૈસા જોઈતા હતા હું તેને મોકલી દેતો હતો. સમય પસાર થતો ગયો. 3 વર્ષ, 4 વર્ષ અને પછી 5 વર્ષ થઈ ગયા હતા. નિહાલ લંડનથી આવવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તેનું ભણતર તો 3 વર્ષમાં જ પૂરું થઈ ગયું હતું. તો પછી તે હવે શું કરી રહ્યો હતો અને કેમ પાછો નહોતો આવી રહ્યો? હું જ્યારે પણ તેને આવવાનું કહેતો તો તેનો આ જ જવાબ થતો હતો કે હું મારું કરિયર બનાવીને જ પાછો આવીશ. બીજી તરફ સારિકાના ઘરના લોકો મારા પર દબાણ નાખી રહ્યા હતા કે તમે લગ્ન ક્યારે કરી રહ્યા છો? તમારો ભાઈ તો ખબર નહીં ક્યારથી આવ્યો જ નથી. મેં તે લોકોને કહી દીધું કે નિહાલ પોતાનું કરિયર બનાવવા માંગે છે. હું તેના કરિયરની વચ્ચે અવરોધ બનવા નથી માંગતો. તમે લોકોને લગ્નની જો આટલી જ જલ્દી છે તો તમે તમારી દીકરીના લગ્ન કરી શકો છો. મારું આટલું કહેવાથી સારિકાના ઘરના લોકો નારાજ થઈ ગયા હતા. તેના પિતાએ કહ્યું હતું કે ઠીક છે, હવે અમે તમારી રાહ નહીં જોઈએ. અમે અમારી દીકરીનો સંબંધ ક્યાંક બીજે નક્કી કરી દઈશું અને જલ્દી જ તેના લગ્ન પણ કરી દઈશું. તમે તમારા ભાઈની રાહમાં વૃદ્ધ થઈ જશો. મેં તેમની વાતોને ચૂપચાપ સાંભળી લીધી હતી. તે જ
જ દિવસે સાંજના સમયે હું મારા રૂમમાં હાજર બુક શેલ્ફ પર પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યો હતો જ્યારે મારો મોબાઈલ વાગવા લાગ્યો અને સારિકાએ રડતા અવાજમાં કહ્યું કે તમે મારી સાથે સારું નથી કર્યું. તમે એ પણ ન વિચાર્યું કે હું મારા દિલમાં તમારા માટે શું લાગણીઓ રાખું છું. સીધે સીધું મારા માતા પિતાને કહી દીધું કે તેઓ પોતાની દીકરીના લગ્ન ક્યાંક બીજે કરી દે. તમારા માટે આ બધું કહેવું ખૂબ સરળ રહ્યું, પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું. તેની વાત સાંભળીને મેં માત્ર એટલું કહ્યું, પણ હું મારા ભાઈને સૌથી વધારે પ્રેમ કરું છું. મારા માટે તમારો પ્રેમ કોઈ માયને નથી રાખતો. મારી વાત સાંભળીને તેને ગુસ્સો આવી ગયો અને તેણે ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી ક્યારેય તેણે મને ફોન ન કર્યો અને એક દિવસ ખબર પડી કે તેનો સંબંધ પાકો થઈ ગયો છે. 1 વર્ષની અંદર તેના લગ્ન પણ થઈ ગયા હતા. સમય પસાર થતો જઈ રહ્યો હતો. નિહાલ લંડનથી આવવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તેને જોવા માટે મારી આંખો તરસી ગઈ હતી. હું દરરોજ તેને ફોન કરીને કહેતો હતો કે તું ક્યારે આવીશ, પણ તે એ જ કહેતો કે હું મારું કરિયર બનાવી રહ્યો છું. મારી ઉંમર વીતતી જઈ રહી હતી. હું 30ની ઉંમર પાર કરી ચૂક્યો હતો. સારિકા સાથેના સંબંધ પછી મારો કોઈ સંબંધ પણ નહોતો આવ્યો, કારણ કે દરેકને એવું જ લાગતું હતું કે હું મારા ભાઈ પર નિર્ભર છું. તે આવશે ત્યારે જ હું લગ્ન કરીશ. એમ જ પૂરા 10 વર્ષ વીતી ગયા હતા. આ દરમિયાન નિહાલ મને આ ખબર તો આપી ચૂક્યો હતો કે મેં બહાર રહીને માત્ર ભણતર જ નથી કર્યું, પણ મારો પોતાનો બિઝનેસ ઊભો કરી લીધો છે. આ સાંભળીને મને ખુશી તો થઈ હતી, પણ અફસોસ પણ થયો હતો કે શું તે મારી ખાતર અહીં નહોતો આવી શકતો? શું તેનો બિઝનેસ અહીં સેટ નહોતો થઈ શકતો? તે તો અહીંથી મને ભણતરનું કહીને ગયો હતો અને ત્યાં તેણે પોતાનો બધો ઇંતજામ કરી લીધો. એક દિવસ ઓફિસથી આવતા સમયે મને નિહાલનો એક મિત્ર મળ્યો અને તેણે કહ્યું કે મનોહર ભૈયા, તમે નિહાલની રાહ જોતા રહી જશો. તે તો ત્યાં લગ્ન પણ કરી ચૂક્યો છે. તેના સાસરીવાળાઓએ તેને એટલા પૈસા આપ્યા કે તેણે ત્યાં પોતાનો સારો એવો બિઝનેસ સેટ કરી લીધો છે. તેની લાઈફ તો સેટ થઈ ગઈ છે. આ સાંભળીને મને તે છોકરાની વાતો પર વિશ્વાસ ન થયો. મેં તેને કહ્યું કે એવું કંઈ નથી, તું જૂઠું બોલી રહ્યો છે. તેણે કહ્યું કે તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે પોતે તેને પૂછી લેજો. શું તેણે તમને આ વિશે નથી જણાવ્યું? હું તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. મેં તેને કંઈ ન કહ્યું અને ચૂપચાપ મારા ઘરે આવી ગયો. ઘરે આવીને મને 1 મિનિટ માટે પણ શાંતિ નહોતી મળી રહી. મેં જલ્દીથી નિહાલને ફોન કર્યો અને તેને પૂછ્યું, શું તે ત્યાં લગ્ન કરી લીધા છે? મારો સવાલ સાંભળીને થોડીવાર માટે બીજી તરફ શાંતિ છવાઈ ગઈ હતી. મેં ગભરાતા અંદાજમાં કહ્યું, મને જવાબ આપ. હું તારા જવાબની રાહ જોઈ રહ્યો છું. શું તે ત્યાં બિઝનેસ સેટ કરી લીધો છે? શું તારા સાસરીવાળાઓએ તને આ બધું આપ્યું છે? જો એવું છે તો મારાથી કંઈ પણ ન છુપાવ. તેણે હિંમત કરીને ધ્રુજતા શબ્દોમાં જવાબ આપ્યો, ભૈયા, આ બધું તમને કોણે જણાવ્યું? મેં કહ્યું, તારા મિત્ર અમને જણાવ્યું છે. તેણે કહ્યું કે જી ભૈયા, આ બધું સાચું છે. હું તમને જણાવવાનો જ હતો. નિહાલના મોઢે આ વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. હજી હું કંઈક બીજું કહેત એ પહેલાં તે મારી પાસે માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. મેં સિમરન નામની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. તે ઇન્ડિયાની રહેવાસી છે અને તે મારી સાથે યુનિવર્સિટીમાં ભણતી હતી. મેં તેની સાથે અહીં લગ્ન કરી લીધા છે અને હું અહીં ઘણો સફળ પણ થઈ ગયો છું. તેના પિતાએ મને બિઝનેસ માટે પૈસા મોકલી દીધા હતા. ભૈયા, હું આ બધું તમને જણાવવાનો હતો, પણ સિમરને મને ના પાડી હતી કે હું અત્યારે તમને આ બધું ન જણાવું. નિહાલની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું કંઈક કહેત પણ કહેતા રોકાઈ ગયો હતો. મેં કહ્યું, ઠીક છે, જે તે કર્યું તે બધું ઠીક છે. તું જેવું ઈચ્છે તેવું કર. તું ખુશ તો છે ને? તેણે કહ્યું કે જી ભૈયા, હું સિમરન સાથે ખૂબ ખુશ છું. હું જલ્દી જ તમને મળવા આવીશ અને સાથે સિમરનને પણ લઈને આવીશ. નિહાલ આગળ કંઈક કહેત. મેં તેની વાત પૂરી સાંભળ્યા વિના જ ફોન કાપી નાખ્યો હતો. મારો ભાઈ મને એકલો છોડી ગયો હતો અને પોતાની દુનિયામાં મસ્ત હતો. મને આ વાત પર ખૂબ અફસોસ હતો કે તેણે લગ્ન કરી લીધા હતા અને મને જણાવ્યું પણ ન હતું. એક હું તેના ઇંતજારમાં અહીં સારિકાને ખોઈ બેઠો હતો. બસ ત્યારથી જ મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું એકલો રહીશ, હું લગ્ન નહીં કરું. સમય પસાર થતો ગયો. ઘણા વર્ષો વીતી ગયા. નિહાલ 1-2 વખત ઇન્ડિયા આવ્યો. મારી આંખો તેને જોવા માટે તરસી ગઈ હતી, પણ જ્યારે તે અહીં આવ્યો તો પોતાની પત્નીને પણ લઈને આવ્યો હતો. તેની પત્નીનો પરિવાર પણ ઇન્ડિયામાં જ રહેતો હતો. તે 2 દિવસ અહીં રોકાયો તો બાકીના 1 મહિનો પોતાના સાસરીમાં રોકાયો. કહેવા લાગ્યો કે મારી પત્નીને અહીં અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તેને તેના માવતર પક્ષના લોકો વધારે પસંદ છે. મેં કહ્યું કે ઠીક છે, જેમ તમારી મરજી, જેવું તમને સારું લાગે તેવું જ કરો. ભલે કંઈ પણ થઈ જાય, મારું દિલ દુખે કે મને તકલીફ થાય, દરેક હાલતમાં મને મારા ભાઈની ખુશી જ જોઈતી હતી. આ મારા ભાઈની બેદરકારી હતી કે પછી તે મને ભૂલી ગયો હતો? આ વાતનું ગમ હતું જે મારા શરીરને ખોખલું કરી રહ્યું હતું. હું ધીમે ધીમે બીમાર રહેવા લાગ્યો હતો. મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી. નિહાલને એક દીકરો પણ હતો. મેં એકલા અહીં ખૂબ લાંબો સમય પસાર કરી દીધો હતો. 2
વર્ષ પહેલાં મને ખબર પડી હતી કે સારિકા પણ પોતાના માવતરમાં પાછી આવી ગઈ છે. તેના સાસરીવાળા તેને ખૂબ હેરાન કરતા હતા. તેનો પતિ પણ તેને મારતો પીટતો હતો. તેણે તેની સાથે ડિવોર્સ લઈ લીધી અને પછી તે પાછી પોતાના માવતરમાં આવીને રહેવા લાગી. તેના વિશે સાંભળીને પણ મને અફસોસ થયો હતો. જો મેં તેને અપનાવી હોત તો કદાચ તેની સાથે આ બધું ન થાત. હાલ મારી જિંદગી આ એકલતામાં પસાર થઈ રહી હતી અને મને મારી બીમારીએ ઘેરી લીધો હતો. મને હંમેશા છાતીમાં દર્દ રહેતો હતો. શું પરેશાની હતી તે તો હું નહોતો જાણતો, કારણ કે મેં ક્યારેય મારી તકલીફો પર ધ્યાન નહોતું આપ્યું અને હંમેશા મારા ભાઈને યાદ કરતો રહેતો હતો. મેં ઘણી વખત નિહાલને ફોન પર જણાવ્યું હતું કે મારી તબિયત ઠીક નથી રહેતી, તું અહીં આવી જા, પણ તેને જાણે મારી આ વાતોથી કોઈ ફરક જ નહોતો પડતો. એક દિવસની વાત છે, મારી તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી. મારી છાતીમાં હળવો દર્દ થઈ રહ્યો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. મેં વિચાર્યું કદાચ ગેસને કારણે આવું થઈ રહ્યું હશે. મેં મેડિકલમાંથી દવા લઈ લીધી હતી. આરામ ન મળ્યો તો ડૉક્ટરને બતાવવા ગયો. ડૉક્ટરે ચેકઅપ પછી કહ્યું કે તમે ઘણી વખત માત્ર દવા લઈને જતા રહ્યા છો. હવે તમારે ટેસ્ટ અને રિપોર્ટ્સની જરૂર છે. આમ ક્યાં સુધી ચાલશે? તમને વારંવાર છાતીમાં દર્દ થતો રહે છે. હોઈ શકે છે કે હૃદય સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી હોય. તમારે પોતાનું ધ્યાન આપવું જોઈએ અને આવી સ્થિતિમાં તમારે એકલા પણ ન રહેવું જોઈએ. ઘરે આવીને મેં ખૂબ હિંમત ભેગી કરીને ફરીથી નિહાલને ફોન કર્યો હતો. સાંજનો સમય હતો. હું જાણતો હતો કે તે ઓફિસ માટે નીકળી ગયો હશે. ઘણીવાર સુધી તો તેને મારો ફોન નહોતો ઉપાડ્યો, કારણ કે હવે અવારનવાર એવું જ થતું હતું. હું આખો દિવસમાં તેને લગભગ 50 કોલ્સ કરતો હતો. ત્યારે જઈને તે મારો એક કોલ રિસીવ કરી શકતો હતો. મેં ફરી થોડીવાર રોકાઈને કોશિશ કરી. આ વખતે ફોન ઉપાડી લેવાયો. બીજી તરફથી નિહાલનો અવાજ આવ્યો, જેમાં સ્પષ્ટપણે ચીડ હતી. તેણે હાલચાલ પૂછ્યા વિના સીધું કહ્યું કે જી ભૈયા, બોલો, શું વાત છે? મેં તમને કેટલી વાર કહ્યું છે કે ઓફિસના ટાઈમે ફોન ન કર્યા કરો? મારો ગળો સુકાઈ ગયો. મેં ધીમા અવાજમાં કહ્યું કે નિહાલ, અત્યારે તો સાંજના 7 વાગી રહ્યા છે. મને લાગ્યું કે તું ફ્રી થઈ ગયો હોઈશ. તેણે કહ્યું, મારું કામ 7 વાગ્યે પૂરું નથી થતું. મારી હમણાં ક્લાયન્ટ સાથે ડિનર મીટિંગ છે. તમે જલ્દી જણાવો શું કામ છે? મેં કહ્યું, હવે મારી તબિયત ઠીક નથી રહેતી. આજે તો વધારે જ ખરાબ લાગી રહી છે. હું ડૉક્ટર પાસે ગયો હતો તો તેણે કંઈક ટેસ્ટ બતાવ્યા છે. મને ડર લાગી રહ્યો છે. વિચાર્યું કે તને જણાવી દઉં. તેણે ઊંડો શ્વાસ લીધો, જે મને ફોન પર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તેણે કહ્યું, ભૈયા, તમે પણ નાની નાની વાતો પર ગભરાઈ જાઓ છો. ઉંમર થઈ ગઈ છે હવે તમારી. થોડું ઘણું ઉપર નીચે તો લાગેલું જ રહેશે. તમે ટેસ્ટ કરાવી લો અને રિપોર્ટ મને વોટ્સએપ કરી દેજો. હું અહીંથી કોઈ સારા ડૉક્ટરને બતાવીને તમને સલાહ આપી દઈશ. પૈસાની ચિંતા ન કરો. હું હમણાં જ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું. તમે કોઈ સારી હોસ્પિટલમાં જઈને તમારું ટ્રીટમેન્ટ કરાવી લો. મારી પાસે અત્યારે બિલકુલ પણ ટાઈમ નથી. આવતા મહિને મારું પ્રમોશન ડ્યુ છે. મારે ખૂબ બધા ટાર્ગેટ પૂરા કરવાના છે. તમે સમજી રહ્યા છો ને? મેં તેની વાત સાંભળીને કહ્યું કે હા, હું સમજી રહ્યો છું. તું પોતાનો ખ્યાલ રાખજે. અને ફોન કાપી નાખ્યો. ફોન કાપ્યા પછી હું ઘણીવાર સુધી મોબાઈલ હાથમાં લઈને બેઠો રહ્યો હતો. મને પૈસાની જરૂર નહોતી. મારી પાસે મારા કમાયેલા ઘણા બધા પૈસા હતા. મને જરૂર હતી માત્ર મારા ભાઈના સાથની. હું ઈચ્છતો હતો કે તે બસ મારા માટે એટલું કરી દે કે તે પાછો આવી જાય. તે કહી દે કે તમે ચિંતા ન કરો, હું આવી રહ્યો છું. અથવા ઓછામાં ઓછું તે મારી સાથે થોડીવાર શાંતિથી વાત તો કરી લેત. મારું દુઃખ માત્ર એવું નહોતું જે દવાઓથી ઉકેલી શકાતું. તે લંડનમાં હંમેશા પોતાના મિત્રો સાથે પાર્ટી કરતો રહેતો હતો. હજારો રૂપિયા હવામાં ઉડાવી દેતો હતો. અહીં હું મારા પલંગ પર સૂતો હતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં વિચાર્યું હતું કે મેં મારા ભાઈને વધારે પ્રેમ આપીને બગાડી દીધો. શું મારે તેને સંબંધોનું મહત્ત્વ સમજાવવું જોઈતું હતું? આગલા કેટલાક દિવસ મારા માટે ખૂબ મુશ્કેલ વીત્યા હતા. મેં મારા બધા ટેસ્ટ કરાવી લીધા હતા. રિપોર્ટમાં આવ્યું હતું કે મારા હૃદયમાં બ્લોકેજ છે અને જલ્દી જ ઓપરેશનની જરૂર પડી શકે છે. આ ખબર સાંભળીને હું વધારે એકલો મહેસૂસ કરવા લાગ્યો હતો. મેં રિપોર્ટનો ફોટો ખેંચીને નિહાલને વોટ્સએપ કરી દીધો હતો. 2 દિવસ સુધી નિહાલનો કોઈ જવાબ નહોતો આવ્યો. ત્રીજા દિવસે સાંજે તેનો ફોન આવ્યો કે જી ભૈયા, મેં રિપોર્ટ જોઈ લીધી છે. રિપોર્ટ તો નોર્મલ છે. તમારી ઉંમર ઘણી થઈ ગઈ છે અને આટલી ઉંમરે બ્લોકેજ થવું સામાન્ય વાત છે. મેં અહીં એક સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરી છે. તેમણે કહ્યું છે કે હજી ઓપરેશન એટલું જરૂરી નથી. તમે દવાઓ શરૂ કરી દો અને ખાવા પીવા પર વધારે ધ્યાન આપજો. તેની વાતો સાંભળીને મારું દિલ બેસી ગયું હતું. ડૉક્ટરે મને સ્પષ્ટ કહી દીધું હતું કે મારા જીવને ખતરો છે, પણ મારો ભાઈ તેને સામાન્ય વાત જણાવી રહ્યો હતો. મેં તેને દબાયેલા અવાજમાં કહ્યું કે નિહાલ, શું તું એકવાર પણ નથી આવી શકતો? મને થોડો ડર લાગી રહ્યો છે. જો કંઈ થઈ ગયું
તો અહીં કોઈ સંભાળવાવાળું પણ નથી. તે તો ચીડાઈને બોલ્યો, તમે ફરી ઇમોશનલ વાતો કરવા લાગ્યા ભૈયા. મેં કહ્યું ને મને પ્રમોશન મળવાનું છે. આ સમયે જો હું રજા લઈશ તો મારું કરિયર દાવ પર લાગી જશે. સિમરન પણ વ્યસ્ત છે અને મારા દીકરાની સ્કૂલ ચાલી રહી છે. તમે પડોશમાં કોઈને કહીને નોકરનો ઇંતજામ કરાવી લો. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો. તે દિવસે મને અહેસાસ થયો હતો કે મારો ભાઈ હવે મારો નથી રહ્યો. તે એક મશીન બની ચૂક્યો છે જેનામાં લાગણી નામની કોઈ વસ્તુ નથી બચી. તે દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું નિહાલ પાસેથી કોઈ આશા નહીં રાખું. નિહાલ લંડનમાં નશામાં ડૂબેલો રહેતો હતો. તેને લાગી રહ્યું હતું કે તેણે દુનિયા જીતી લીધી છે અને તે પોતાની પત્ની સાથે ટ્રીપ પર જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તેને આ વાતનો થોડો પણ આઈડિયા નહોતો કે જે ભાઈએ તેના ઇંતજારની ખાતર અને તેની ખુશીઓની ખાતર પોતાની દરેક ચાહતની કુરબાની આપી દીધી. મેં હવે નોકરી પણ છોડી દીધી હતી. હું ઘરમાં એક રૂમમાં પોતાને બંધ રાખતો અને માં પિતાજીને યાદ કરતો રહેતો હતો. એક દિવસ મને ઘરમાં અચાનક સીડીઓથી ઉતરતા સમયે ચક્કર આવી ગયો. તો મેં જોયું કે મને સંભાળવાવાળી વ્યક્તિ કોઈ બીજું નહીં પણ સારિકા હતી. તે આજે મને મળવા માટે મારા ઘરમાં આવી રહી હતી અને મને આવી હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જલ્દીથી મને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, તું ઠીક તો છે? મેં નબળી આંખોથી તેને જોઈ અને કહ્યું કે હા ઠીક છું, બસ થોડી નબળાઈ છે. તે કહેવા લાગી, જે દિવસથી હું ફરી અહીં પાછી આવી છું, મારા ઘરની બારીમાંથી રોજ તને આવતા જતા જોઉં છું, પણ ઘણા દિવસોથી તું દેખાઈ નથી રહ્યો. એટલે મારું દિલ ન માન્યું અને હું અહીં તને જોવા માટે આવી ગઈ. સારું થયું કે હું આવી ગઈ. તારી તબિયત મને ઠીક નથી લાગી રહી. ચાલ ડૉક્ટર પાસે જઈએ. ઘરના હાલાત અને મારી એકલતા જોઈને સારિકાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેણે પૂછ્યું, શું હજી સુધી નિહાલ નથી આવ્યો? મેં મારી નજર ઝુકાવી લીધી અને કહ્યું, તે ખૂબ વ્યસ્ત છે. બસ આટલું કહીને હું ચૂપ થઈ ગયો. સારિકા બધું સમજી ગઈ હતી. પછી તે દિવસ પછી તે રોજ મારો હાલચાલ પૂછવા માટે આવવા લાગી. તે મારા ઘરના કામ પણ કરતી, મારા માટે ભોજન પણ બનાવતી. તેની આટલી વધારે સેવા મારા દિલના ઘાવો પર મલમનું કામ કરી રહી હતી. બીજી તરફ મારો ભાઈ પોતાની ટ્રીપની પ્લાનિંગમાં વ્યસ્ત હતો. તેણે આ વિશે મને જણાવ્યું પણ જરૂરી નહોતું સમજ્યું. કદાચ એટલે નહોતું જણાવ્યું કે ક્યાંક હું મારી બીમારીનું રોણું તેની સામે રડવાનો બેસી જાઉં. સારિકા હવે વધારે પડતી મારા ઘરે આવવા લાગી હતી. તે મને જોઈને કહેતી હતી કે તારી તબિયત દિવસે દિવસે બગડતી જઈ રહી છે. મારો ચહેરો પીળો પડી રહ્યો હતો. સારિકાએ ઘણીવાર કહ્યું હતું કે ચાલ હું તને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઉં, પણ મેં દર વખતે તેને ના પાડી દીધી હતી. તે મને દર વખતે સમજાવતી હતી અને કહેતી હતી કે તું તારું ખ્યાલ રાખ્યા કર. તે તારા ભાઈ માટે ખૂબ કંઈ કર્યું છે. મારી માયુસી હવે મારા જીવવાની ચાહત પર ભારે પડવા લાગી હતી. આગલા દિવસે સાંજે અચાનક મને ચક્કર આવી ગયા. જ્યારે હું ઘરમાં એકલો હતો અને જમીન પર પડ્યો હતો. થોડીવાર પછી જ સારિકા ઘરમાં દાખલ થઈ તો આ જોઈને તેના હાથ પગ ફૂલી ગયા કે હું બેહોશ પડ્યો છું. તેણે જલ્દીથી મને સંભાળ્યો અને જોયું કે મારું પલ્સ ખૂબ ધીમું ચાલી રહ્યું છે. તેણે ગભરાહટમાં આમ તેમ જોયું. તેને સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે. તેણે જલ્દીથી પોતાનો મોબાઈલ કાઢ્યો, એમ્બ્યુલન્સ બોલાવી અને મને હોસ્પિટલ લઈ ગઈ. રસ્તાભર તેણે મારો હાથ પોતાના હાથોમાં પકડી રાખ્યો હતો અને તે કહી રહી હતી, મનોહર આંખો ખોલ, આપણે બસ પહોંચી જ જવાના છીએ, તને કંઈ નહીં થાય. મારી આંખો ખુલ્લી હતી પણ હું ઓળખાણ ખોતો જઈ રહ્યો હતો. હું બસ સારિકાને જોઈ રહ્યો હતો અને મારા ભાઈને શોધી રહ્યો હતો. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે જલ્દીથી મને ઇમરજન્સીમાં એડમિટ કરી લીધો હતો. ડૉક્ટરે જણાવ્યું હતું કે મને હાર્ટ એટેક આવ્યો છે અને જલ્દી જ ઇલાજ શરૂ કરવો પડશે. જેમ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં થાય છે. પહેલાં ફોર્મ ભરવું અને પૈસા જમા કરવા. સારિકા આ બધી ફોર્માલિટી પૂરી કરવા માટે તૈયાર હતી. રિસેપ્શન પર બેઠેલી નર્સે સારિકાને પૂછ્યું, દર્દી સાથે તમારો શું સંબંધ છે? સારિકા એક ક્ષણ માટે રોકાઈ ગઈ. શું લખે તે ક્ષણે તેને પેન ઉઠાવી અને સંબંધવાળા નામમાં મિત્ર લખી દીધું. તેણે પોતાના પર્સમાંથી બધા પૈસા કાઢીને જમા કરી દીધા હતા. ડૉક્ટરે ઇલાજ શરૂ કર્યો તો તેણે નિહાલને ફોન લગાવ્યો. વોટ્સએપ પર વોઇસ નોટ પણ મોકલી કે તમારા ભાઈની તબિયત ખૂબ ખરાબ છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, પ્લીઝ ફોન ઉપાડો. પણ તે મેસેજ પર સિંગલ ટીક બનીને રહી ગયો હતો કારણ કે નિહાલ તો પોતાની જિંદગીમાં મસ્ત હતો. તેને આ વાતની ખબર પણ નહોતી કે તેનો ભાઈ જિંદગી અને મોતની જંગ લડી રહ્યો છે. આખી રાત સારિકા હોસ્પિટલની બેન્ચ પર બેઠી રહી. તેની આંખોમાં ઊંઘ નહોતી. તે બસ આઈસીયુના દરવાજા તરફ જોઈ રહી હતી. સવાર થતાં જ ડૉક્ટર આવ્યા. તેમણે સારિકાને કહ્યું કે હજી તે ખતરાથી બહાર છે પણ તેમને ઓછામાં ઓછું એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડશે. આ સાંભળીને સારિકાએ રાહતનો શ્વાસ લીધો. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આગલા 2 દિવસ સુધી હું આઈસીયુમાં રહ્યો. જ્યારે મને હોશ આવ્યો તો મેં સૌથી પહેલાં મારી પાસે સારિકાને જોઈ. તેની આંખોમાં સવાલ હતા. સારિકાએ કહ્યું, તું ઠીક છે? ડૉક્ટરે કહ્યું છે કે આપણે જલ્દી જ ઘરે જઈશું. મેં નબળા અવાજમાં પૂછ્યું, નિહાલ આવ્યો છું?
તો સારિકાએ આ સવાલનો કોઈ જવાબ ન આપ્યો. તેણે મારી સાથે જૂઠું બોલવું ઠીક ન સમજ્યું અને માથું ઝુકાવીને કહ્યું, તેનો ફોન નથી લાગી રહ્યો, કદાચ નેટવર્ક નથી. મેં આંખો બંધ કરી લીધી. મારી બંધ આંખોના ખૂણામાંથી એક આંસુ નીકળ્યું અને કાનની પાછળ જઈને સમાઈ ગયું. આ આંસુમાં જે દર્દ હતો કદાચ આ હાર્ટ એટેકથી ક્યાંય વધારે ગહેરો હતો. લગભગ 10 દિવસ પછી નિહાલ અને તેની પત્ની ઇન્ડિયા આવ્યા હતા. એરપોર્ટ પર ઉતરતા જ નિહાલે પોતાનો ફોન ઓન કરી લીધો હતો. જેવો ફોન નેટવર્ક એરિયામાં આવ્યો તો મેસેજ અને કોલ્સનો પ્રવાહ આવી ગયો. તેણે જરૂર વિચાર્યું હશે કે ભૈયાએ ફરીથી કોઈ નવો ડ્રામા શરૂ કરી દીધો હશે. તેણે બેદરકારીથી વોટ્સએપ ખોલ્યું અને વોઇસ નોટ સાંભળી કે તારા ભાઈને હાર્ટ એટેક આવ્યો છે, તે હોસ્પિટલમાં છે. આ સાંભળતા જ નિહાલના પગ નીચેથી જમીન નીકળી ગઈ. એક ક્ષણ માટે તેને લાગ્યું કે તેણે ખોટું સાંભળ્યું છે, પણ જ્યારે તેણે બાકીના મેસેજ વાંચ્યા તો તેને બધું સમજાઈ ગયું હતું. તેણે આ વિશે પોતાની પત્નીને જણાવ્યું કે ભૈયાની તબિયત ઠીક નથી, આપણે પહેલાં તારા માવતર ન જતા પહેલાં ભૈયાને મળી લઈએ. તેની પત્નીએ કહ્યું, તો હવે આપણે તારા ઘરે જવું પડશે. હજી તો અમે થાકેલા આવ્યા છીએ. હું તો પોતે આરામ કરવા માટે મારા માવતરે જઈ રહી છું અને આવતા અઠવાડિયે અહીંથી પાછા જઈને અમારે ઓફિસ જોઈન પણ કરવાનું છે. નિહાલે કહ્યું કે આપણે જવું પડશે, નહીંતર લોકો વાતો કરશે, સમાજમાં નાક કપાઈ જશે. તે જ સમયે હોસ્પિટલમાં નીકળી ગયો. જ્યારે નિહાલ અને તેની પત્ની આઈસીયુમાં દાખલ થયા તો તેમણે જોયું કે તેનો ભાઈ પલંગ પર સૂતો છે અને સારિકા મારી પાસે બેસીને મને સફરજન ખવડાવી રહી છે. તે રૂમની અંદર દાખલ થતાં બોલ્યો, અરે વાહ સારિકાજી, તમારા તો લગ્ન થઈ ગયા હતા. તમે તો અહીં તમારા જૂના બોયફ્રેન્ડ સાથે તેની સેવામાં લાગેલા છો. આ સાંભળીને તેની પત્ની ધીમેથી હસી, પણ મને અને સારિકાને આ ખૂબ ખરાબ લાગ્યું હતું. સારિકા શરમજનક મહેસૂસ કરવા લાગી. તેણે કંઈ ન કહ્યું અને તે ઉઠીને ઊભી થઈ ગઈ. સારિકાએ એક તરફ નિહાલને જોઈને શાંતિનો શ્વાસ લીધો હતો. તેણે મારી તરફ જોયું અને માત્ર સામાન્ય અંદાજમાં પૂછ્યું, તમે કેમ છો? મેં તેની તરફ માથું ઊંચું કરીને જોયું. તેને જોઈને ખબર નહીં કેમ મારી આંખોમાં તે ચમક ન આવી હતી જે દર વખતે થતી હતી. હું બસ ચૂપચાપ તેને જોતો રહ્યો. તેને મારી આ ચૂપકીદી ખૂંચી ગઈ અને તેણે વિચાર્યું કે હું આટલે દૂરથી આવ્યો છું અને મારા ભૈયા મારી સાથે વાત પણ નથી કરી રહ્યા. તેણે ડૉક્ટરને મળવાની વાત કહીને ત્યાંથી નીકળવું જ સારું સમજ્યું. બહાર નીકળીને નિહાલે સારિકાને થોડા પૈસા આપ્યા. આ લો તમારા આવવા જવાનો ખર્ચ અને જે પણ તમે ભૈયા માટે કર્યું તેના માટે. સારિકાએ તે પૈસાને જોયા અને કહ્યું, આ પૈસા તમે તમારી પાસે રાખો. મેં આ બધું પૈસા માટે નથી કર્યું. સારું થશે કે તમે પોતે તમારા ભાઈનો ખ્યાલ રાખો. આટલું કહીને સારિકા ત્યાંથી ચાલી ગઈ હતી. નિહાલ ત્યાં જ ઊભો રહી ગયો. તેની પત્નીએ કહ્યું કે આ સ્ત્રી તો બહુ બદતમીજ છે, ખૂબ જ ઘમંડી પણ લાગે છે. નિહાલને પહેલીવાર મહેસૂસ થયું કે તેના પૈસા દરેક જગ્યાએ નથી ચાલી શકતા. તેણે ડૉક્ટર સાથે વાત કરી અને નક્કી કરી લીધું કે જેવો તેનો ભાઈ ડિસ્ચાર્જ થશે તો તે તેને પાછો ઘરે મૂકીને લંડન પાછો જતો રહેશે. તેને લાગ્યું કે તેણે પોતાની જવાબદારી નિભાવી દીધી છે. તે આવી ગયો છે અને બિલ પણ ભરી દીધું. તેના હિસાબે આજ તેની સેવા હતી. થોડીવાર પછી ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા તો નિહાલ જલ્દીથી પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને ડૉક્ટર પાસે જઈને બોલ્યો, ડૉક્ટર સાહેબ, અમે તેમને ડિસ્ચાર્જ કરાવી શકીએ છીએ? ખરેખર મારે લંડન પાછું નીકળવું છે. ડૉક્ટરે કહ્યું કે મિસ્ટર, તમારા ભાઈને હજી ખૂબ આરામ અને દેખભાળની જરૂર છે. તેમને હાર્ટ એટેક હતો. હજી ઓછામાં ઓછા 3 થી 4 દિવસ અહીં રાખવા પડશે. પણ જો તમે ઘરે પૂરી મેડિકલ ફેસિલિટી અને 24 કલાક નર્સનો ઇંતજામ કરી શકો છો તો અમે કાલે જ ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. નિહાલના ચહેરા પર ચમક આવી ગઈ. તેણે જલ્દીથી કહ્યું કે હા ડૉક્ટર સાહેબ, પૈસાની ચિંતા ન કરો, નર્સનો ઇંતજામ કરાવી દો. આગલી સવારે મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. નિહાલ પોતાની કારમાં મને ઘરે લઈને આવી ગયો હતો. ઘરની અંદર દાખલ થતા સમયે મેં નોટિસ કર્યું હતું કે નિહાલે પોતાના મોઢા પર રૂમાલ રાખી દીધો છે. તેણે પોતાની પત્નીને ફોન લગાવ્યો જે હોટલમાં રોકાયેલી હતી. તેણે કહ્યું, સિમરન, તું હમણાં અહીં ન આવતી, અહીં ખૂબ ગંદકી છે. હું ભૈયાને ઠીક કરીને આવું છું. તું પેકિંગ શરૂ કર. આપણે 2 દિવસમાં અહીંથી નીકળીશું. હું ધીમે ધીમે ચાલીને મારા રૂમમાં જતો રહ્યો. સાઈડ ટેબલ પર મારા માતા પિતાનો ફોટો રાખેલો હતો. તેને જોઈને હું ધીમેથી હસ્યો અને મનમાં વિચાર્યું કે સારું થયું તમે ચાલ્યા ગયા. જો જીવતા હોત તો તમને આ દિવસ જોઈને ખૂબ તકલીફ થાત. તેણે એક છોકરાને બોલાવ્યો અને કહ્યું કે ભૈયા, આ છોકરો તમારી પાસે રહેશે, તમારા માટે ભોજન બનાવશે અને ઘરની સાફ સફાઈ પણ કરશે અને તમારું ખ્યાલ પણ રાખશે. મેં હવે મારી ચૂપકીદી તોડી અને કહ્યું કે નિહાલ, તું જઈ રહ્યો છે? તેણે નજર ચોરાવતા કહ્યું કે જી ભૈયા, શું કરું, મજબૂરી છે. ઓફિસમાં ખૂબ જરૂરી કામ છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તું ઠીક કહી રહ્યો છે, કામ વધારે જરૂરી છે.
તું મારી ચિંતા ન કર. મારી વાતથી તેને લાગ્યું કે હું માની ગયો છું. તેને અંદરથી રાહત મહેસૂસ થઈ. તે રાત્રે ઘરમાં એક બીજો બનાવ બન્યો જેણે આ સંબંધની બાકી રહેલી દોરીને પણ નબળી કરી દીધી. નિહાલ મારા રૂમની કબાટ પાસે કંઈક શોધી રહ્યો હતો. ખટખટાટના અવાજથી મારી આંખ ખુલી ગઈ. મેં પૂછ્યું કે નિહાલ, તું શું શોધી રહ્યો છે? તો તે ગભરાઈ ગયો અને બોલ્યો, કંઈ નહીં ભૈયા, બસ કંઈક જરૂરી ડોક્યુમેન્ટ જોઈ રહ્યો હતો. એવું છે ને, તમારી તબિયતનું કંઈ ભરોસો નથી. જો તમને કંઈ થઈ ગયું તો પછી કાયદાકીય ઝઘડાઓ થાય છે. એટલા માટે હું વિચારી રહ્યો હતો કે જો તમારા નામની મિલકત પણ મારા નામ થઈ જશે તો પછી મારે કોઈ પરેશાનીનો સામનો નહીં કરવો પડે. આમ પણ આ બધું તમારું અને મારું છે અને તમારા ગયા પછી પણ તમારું બધું મારું જ હશે, કારણ કે મારા સિવાય એ તો કોઈ બીજું છે નહીં. એટલે કાગળી કાર્યવાહી પૂરી થઈ જાય તો સારું છે. આ સાંભળીને તો હું બિલકુલ આઘાત પામી ગયો હતો. મને મારા કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. શું સંબંધો આ હદ સુધી નીચે પડી શકે છે? શું પૈસાની ભૂખ માણસાઈને આટલી નીચે પાડી દે છે? મેં નિહાલને જોયો. તે જ ભાઈ જે 6 વર્ષનો હતો અને ત્યારથી જ મેં તેને મારી છાતી પર સુવડાવ્યો હતો. મારા હાથોથી તેને ભોજન બનાવીને ખવડાવ્યું હતું. મારા હાથોથી તેને નવડાવ્યો હતો. તેનું દરેક જરૂરી કામ કર્યું હતું. મારું દિલ એકવાર ફરીથી તૂટી ગયું હતું. મેં ખૂબ જ શાંતિભર્યા અંદાજમાં કહ્યું, ડોક્યુમેન્ટ કબાટના સૌથી ઉપરના લોકરમાં રાખેલા છે. ચાવી ત્યાં જ પડી છે. તું લઈ લે. જે તને ઠીક લાગે તું તે કર. મને આ બધી વસ્તુઓ સાથે લગાવ નથી. નિહાલે ખુશ થઈને થેન્ક યુ કહ્યું અને બોલ્યો કે હું કાલે જ વકીલ સાથે વાત કરીને કાગળો તૈયાર કરાવી લઈશ. તેણે કાગળો કાઢ્યા અને પોતાના બેગમાં રાખી લીધા. તેને લાગ્યું કે તેણે એક ખૂબ મોટું કામ નિભાવી લીધું છે. તે ખુશ થઈને પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો. પણ તે રાત હું સૂઈ ન શક્યો હતો. હું આખી રાત છતને ઘૂરતો રહ્યો. મારા મગજમાં એક તોફાન ચાલી રહ્યું હતું. મને સમજાઈ ગયું હતું કે મેં મારા ભાઈને વધારે લાડપ્યાર આપીને ખૂબ મોટી ભૂલ કરી છે. મેં તેને દરેક સુખ સુવિધા આપી પણ સારા સંસ્કાર ન આપી શક્યો. મેં તેને ઉડતા તો શીખવ્યું પણ મૂળ સાથે જોડાતા ન શીખવ્યું અને આજે તેનો જ ફળ મને મળી રહ્યો હતો. આગલી સવારે નિહાલ તૈયાર થઈને આવ્યો તો તેના ચહેરા પર એક અજીબ ચમક હતી, જેમ કોઈ જંગ જીતીને આવ્યો હોય. સિમરન પણ હોટેલથી સીધી ત્યાં આવી ગઈ હતી. તે હજી કારમાં બેઠેલી હોર્ન વગાડી રહી હતી. નિહાલે કહ્યું કે ભૈયા, હું જાઉં છું. તમે તમારું ખ્યાલ રાખજો. હું ફોન પર વાત તો કરતો રહીશ. મારા મોઢામાંથી માત્ર એટલું નીકળ્યું, તું ખુશ રહે. નિહાલ ઝડપથી પલટાઈને ચાલી ગયો હતો. તેણે એકવાર પણ મારી તરફ નહોતું જોયું. હું ત્યાં જ દરવાજા પર ઊભો તેને જતા જોઈ રહ્યો. મેં જોયું કે સારિકા પોતાના દરવાજા પર ઊભી આ બધું જોઈ રહી હતી. તે મારી પાસે આવી અને બોલી, મનોહર, તે ચાલી ગયો છે. મેં મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને કહ્યું કે ચાલી ગયો છે? સારું થયું તે ચાલી ગયો. હવે મારે એક જરૂરી કામ કરવું છે. સારિકાએ પૂછ્યું, શું કામ કરવું છે તારે? મેં કહ્યું, સારિકા, મને કોઈ સારા વકીલ પાસે લઈ ચાલ. મારે આ ઘરની વસિયત તૈયાર કરાવવી છે. સારિકા હેરાન થઈ ગઈ. તેણે કહ્યું, પણ હજી તો તું હોસ્પિટલમાંથી આવ્યો છે. હજી આરામ કર. આ બધું પછી થઈ જશે. મેં કહ્યું, નહીં સારિકા, હવે વધારે મોડું નથી કરવું. જે ભૂલ મેં આટલા વર્ષો સુધી કરી છે તેને ઠીક કરવાનો સમય આવી ગયો છે. તે બપોરે મેં એક એવું પગલું ભર્યું જેની ગૂંજ મારા ભાઈ સુધી પણ પહોંચવાની હતી. મેં શહેરના સૌથી પ્રખ્યાત વકીલને મારા ઘરે બોલાવ્યો. સારિકાને સમજાઈ નહોતું રહ્યું કે હું શું કરવાનો છું. સાંજે વકીલે જતા સમયે કહ્યું કે તમે બેફિકર રહો, હું કાલે જ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરાવી લઈશ અને રજીસ્ટર પણ કરાવી લઈશ. તેના પછી દુનિયાની કોઈ પણ તાકાત તમારા નિર્ણયને ચેલેન્જ નથી કરી શકતી. વકીલના ગયા પછી મારા ચહેરા પર એક અજીબ શાંતિ આવી ગઈ હતી. એવી શાંતિ જે મેં છેલ્લા ઘણા વર્ષોમાં મહેસૂસ નહોતી કરી. નિહાલ પોતાની પત્ની સિમરન સાથે લંડન પહોંચી ચૂક્યો હતો અને ખૂબ જ ખુશ હતો. સિમરને કહ્યું કે તે તારા ભાઈ સાથે આ વિશે વાત કરીને ખૂબ સારું કામ કર્યું. હવે તારા પિતાની બધી મિલકત તારી હશે અને ત્યાંની બધી પ્રોપર્ટી વેચીને આપણે અહીં લંડનમાં એક મોટો શોપિંગ મોલ બનાવીશું. નિહાલે કહ્યું કે હા, સારો આઈડિયા છે. આમ પણ ઇન્ડિયામાં રહેવા માટે કોણ જઈ રહ્યું છે? તે બંને પતિ પત્નીને અંદાજો નહોતો કે મેં આખી બાજી પલટી નાખી છે. તે લોકો મને લાચાર અને બેવકૂફ સમજી રહ્યા હતા. મેં મારી જિંદગીની સૌથી મોટી ચાલ ચાલી દીધી હતી. આગલા કેટલાક દિવસોમાં મારી તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો હતો. કદાચ હવે દિમાગનો બોજ હલકો થતો જઈ રહ્યો હતો. શરીર પણ સાથ આપવા લાગ્યું હતું. બીજી તરફ નિહાલ ખૂબ ખુશ હતો. તેની પાસે ઘરના જૂના કાગળિયા હતા અને તેણે પોતાના મિત્રો અને એજન્ટ સાથે વાત કરવાની શરૂ કરી દીધી હતી કે કેવી રીતે આ જૂના ઘરને સારી કિંમતમાં વેચી શકાય છે. તે બંને વીકેન્ડ પર પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા અને આવનારા પૈસાના સપના જોઈ રહ્યા હતા. બીજી તરફ હું પહેલાંથી પણ વધારે બેફિકર અને ખુશ થઈ ગયો હતો. મારા ચહેરા પર જૂની ચિંતાની લકીરો નહોતી જે નિહાલના આવતા પહેલાં થતી હતી.
સારિકા હજી પણ મારું ખૂબ ખ્યાલ રાખતી હતી. તે પોતાના ઘરેથી મારા માટે બંને ટાઈમનું ભોજન બનાવીને લઈને આવતી હતી અને જે છોકરાને નિહાલે મારા કામકાજ માટે રાખ્યો હતો તેને સરકારીએ પાછો મોકલી દીધો હતો અને કહ્યું હતું કે આગળથી અહીં ન આવતો. હું અને સારિકા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા હતા. સારિકા સાથે વિતાવેલો સમય મને ખૂબ સારો લાગતો હતો, જેનાથી મને આ અહેસાસ થતો હતો કે તે ખરેખર એક ખૂબ સારી સ્ત્રી છે. મેં તેની સાથે ખોટું કર્યું હતું. તે સ્ત્રી તો મને મારા હાલ પર છોડી શકતી હતી, પણ તે મને સાચો પ્રેમ કરતી હતી અને તેણે પોતાની જિંદગી બરબાદ થયા પછી પણ મારો સાથ આપ્યો અને મારો સાથ ન છોડવાનો વાયદો કર્યો. 1 મહિના પછી નિહાલ પોતાની ઓફિસમાં બેઠો કામ કરી રહ્યો હતો, જ્યારે પટાવાળાએ તેને જઈને એક કવર આપ્યું. નિહાલે તેને જોયા વિના કિનારે રાખી દીધું. તેને લાગ્યું કે કોઈ બિઝનેસ નોટિસ કે ક્રેડિટ કાર્ડનું બિલ હશે. બપોરના ભોજન પછી જ્યારે તે ફ્રી થયો તો તેની નજર કવર પર પડી. તેના પર મોકલનારનું નામ વાંચીને તે ચોંકી ગયો હતો. તેના પર લખેલું હતું સબ રજિસ્ટર ઓફિસ, દિલ્હી, ઇન્ડિયા. આ જોઈને તેનું માથું ઠંડુ થઈ ગયું. તેણે કવર ખોલીને અંદરથી જે કાગળ કાઢ્યો તેને વાંચીને તો તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. આ કોઈ સામાન્ય કાગળ ન હતો. આ એક કાયદાકીય નોટિસ હતી, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું હતું કે મનોહર અને નિહાલ વર્માના પિતાશ્રી ધરોહર વર્માએ પોતાની બધી મિલકત પોતાના મોટા દીકરાના નામ પોતાના જીવતે જીવ અને પૂરા હોશમાં કરી દીધી હતી અને હું મનોહર વર્મા મારા હોશ હવાસમાં મારા પિતાની આપેલી બધી મિલકત અને મારી કમાયેલી બધી મિલકતમાંથી 1 રૂપિયો પણ મારા નાના ભાઈને આપવા નથી માંગતો. મેં મારા પિતાની આપેલી બધી પ્રોપર્ટીને ટ્રસ્ટમાં આપવાનો નિર્ણય કરી લીધો છે અને જે મારી પોતાના પૈસાથી કમાયેલી પ્રોપર્ટી છે તેને હું મારા બાકીના જીવન માટે બચાવીને રાખવા માંગુ છું અને મારા મૃત્યુ પછી આ બધું પણ ટ્રસ્ટ પાસે જતું રહેશે. આનો કોઈ પણ કાયદાકીય હકદાર નહીં હોય. નોટિસની નીચે મારી સહી હતી અને સાથે ગવાહના રૂપમાં સારિકાનું નામ લખેલું હતું. નિહાલને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેણે કાગળને ફરી વાંચ્યો. તેને લાગ્યું કે આ કોઈ મજાક છે. તેણે જલ્દીથી પોતાનો ફોન કાઢ્યો અને પોતાના વકીલને કોલ લગાવ્યો. તો વકીલે નોટિસની કોપી વોટ્સએપ પર મંગાવી અને વાંચીને જણાવ્યું કે તમારા પિતાએ પોતાના મળતા પહેલાં બધી મિલકત તમારા મોટા ભાઈના નામ કરી દીધી હતી. મનોહર વર્માએ પોતાની બધી મિલકતની નવી રજિસ્ટ્રેશન કરાવી દીધી છે અને જૂના દાવાઓ રદ કરી દીધા છે. નિહાલ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ફોન કાપી નાખ્યો. તેના મોઢામાંથી ગાળ નીકળી કે મારા પિતાએ બાળપણમાં મારા ભાઈયાને આ બધું આપી દીધું હતું. શું હું તેમનો દીકરો ન હતો? તેમણે મારા નામે કેમ કંઈ ન કર્યું? અને ભૈયાએ પણ આ વસ્તુનો ફાયદો ઉઠાવીને ખૂબ રમત રમી છે અને તે સારિકા નામની ઘટિયા સ્ત્રી તેને સાથે મળીને મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. સિમરનને જ્યારે આ બધું ખબર પડી તો તે પણ સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું, તમારે ઇન્ડિયા પાછું જવું જોઈએ અને તમારા ભાઈ સાથે વાત કરવી જોઈએ. આપણે તેમને આવું કરતા રોકવા પડશે. નિહાલ બોલ્યો, નોટિસ પ્રમાણે તે પહેલાં જ આ બધું કરી ચૂક્યા છે, પણ હું આને હાર નહીં માનું. મારા પિતાએ જરૂર મારા માટે કંઈક છોડ્યું હશે. તે બધું પોતાના એક જ દીકરાના નામે તો નથી કરીને જઈ શકતા હતા. તે ઘર પર અને પિતાજીની બધી પ્રોપર્ટી પર મારો પણ એટલો જ હક છે જેટલો કે ભૈયાનો છે. હું સારિકાને પણ નહીં છોડું. નિહાલે જલ્દીથી ઇમરજન્સીમાં રજા લીધી અને ગુસ્સામાં એટલો પાગલ થઈ ગયો હતો કે તેને ટ્રાફિક સિગ્નલનું પણ ભાન ન હતું. તે વારંવાર મને ફોન લગાવી રહ્યો હતો, પણ મેં મારો ફોન બંધ કરી દીધો હતો. આ વાત તેના દિલને બાળી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે તેનો ભાઈ તેને નજરઅંદાજ કરી રહ્યો છે. તેને ઇમરજન્સીમાં ફ્લાઇટની ટિકિટ બુક કરી અને ઇન્ડિયા આવવા માટે તૈયારી કરવા લાગ્યો. તેને પોતાની તાકાત પર અને પૈસા પર એટલો ભરોસો હતો કે તે અહીં આવીને બધું સંભાળી લેશે. બીજા દિવસ સુધી તે અહીં આવી ગયો હતો અને ગાડી દરવાજા પર રોકાઈ. તેણે ઘરનો દરવાજો વગાડવાનું શરૂ કરી દીધું અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, ભૈયા દરવાજો ખોલો. મને ખબર છે સારિકા પણ આ સમયે તમારી સાથે ઘરમાં હાજર છે. આખરે તમારો શું સંબંધ છે આ સ્ત્રી સાથે જે તે તમારા માટે આટલી સગી થઈ ગઈ? સારિકાએ દરવાજો ખોલ્યો. નિહાલ તેને જોઈને આગબબૂલા થઈ ગયો. તે તેને ધક્કો મારવા જઈ રહ્યો હતો જ્યારે મેં નિહાલનો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહ્યું કે ખબરદાર. જો તે સારિકાને હાથ પણ લગાવ્યો હતો. હવે મારી આંખોમાં ન તો કોઈ ડર હતો અને ન તો ગભરાહટ હતી. તેને ગભરાતા કહ્યું, ભૈયા આ બધું શું છે? તમે મને તે નોટિસ કેમ મોકલી છે અને આ બધું કોના કહેવા પર કરી રહ્યા છો તમે? આ બે કોળીની સ્ત્રીના કહેવા પર મેં એક જોરદાર થપ્પડ નિહાલના મોઢા પર મારી દીધો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ આને કંઈ પણ કહેવાની? તને શું લાગે છે કે સારિકા સાથે જો મારો કોઈ સંબંધ નથી તો તું તેને કંઈ પણ કહી શકે છે? હું જલ્દી જ સારિકા સાથે લગ્ન કરવાનો છું. હું તારા ઇંતજારમાં હતો કે ક્યારે તું આવીશ અને ક્યારે મારા લગ્ન સારિકા સાથે થશે, પણ તું ન આવ્યો. તે ત્યાં લગ્ન પણ કરી લીધા અને પોતાનું ઘર પણ વસાવી લીધું અને પોતાની જિંદગીને આગળ પણ વધારી લીધી.
અને હું તારો મોટો ભાઈ હોવાને નાતે ત્યાંનો ત્યાં જ રહી ગયો. હંમેશા તારા વિશે વિચારતો રહ્યો. તેણે પોતાના માતા પિતાના કહેવા પર કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને તેણે સારિકાને ખૂબ પરેશાન કરી. સારિકાની જિંદગી બરબાદ થઈ ગઈ. તે તલાક લઈને પોતાના ઘરે પાછી આવી ગઈ, પણ તેણે ક્યારેય ફરીથી લગ્ન ન કર્યા, કારણ કે તેના દિલમાં હજી પણ મારી ચાહત હતી. તે મને પ્રેમ કરતી હતી અને મેં તારા પ્રેમની ખાતર તેની મોહબ્બતની કદર ન કરી, અને તે ક્યારેય મારા વિશે એ વિચાર્યું જ નહીં કે અહીં તારો ભાઈ પણ એકલો છે, બીમાર છે, તેને કોઈના સાથની જરૂર છે. પણ મારા માટે તો બધું મારો ભાઈ જ હતો. તે તો તારું સંસાર વસાવી લીધું. ક્યારેક મારા વિશે વિચાર્યું કે હું અહીં તારા વિના કેવી રીતે રહેતો હોઈશ? તને નોટિસ મળ્યા પછી લાગી રહ્યું હશે કે પિતાજીએ પોતાની બધી જમીન મિલકત માત્ર એક દીકરાના નામે જ કેમ કરી. આ સાચું છે કે તેમણે બધું મારા નામે કરી દીધું અને તને કોડી પણ ન આપી, કારણ કે મારા પિતાને ભરોસો હતો કે તેમનો મોટો દીકરો દરેક વાતમાં જવાબદાર છે. તેમણે મળતી વખતે મારી પાસે વાયદો લીધો હતો કે હું આખી જિંદગી તારું ખ્યાલ રાખીશ, તારી આંખોમાં આંસુ નહીં આવવા દઉં અને તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. માં અને બાપ બંને બનીને તારું પાલન પોષણ કરીશ. કદાચ તેમને પોતાની સંતાન પર ભરોસો હતો કે તેમનો નાનો દીકરો ક્યારેય પણ બદલી શકે છે, કારણ કે તે તને એટલી સારી રીતે નહોતા જાણતા જેટલી સારી રીતે મને જાણતા હતા. નાની ઉંમરે જ મેં ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની શરૂ કરી દીધી હતી. તેમને મારા પર ભરોસો હતો. તે જાણતા હતા કે હું ક્યારેય વાયદા ખિલાફ નહીં કરું, તારો દરેક શોખ પૂરો કરીશ, અને એવું જ થયું. મેં તારા પાલન પોષણમાં કોઈ કમી ન છોડી. નિહાલ, હું આ બધું જાણતો હતો કે બધું પિતાજી મારા નામે કરી ગયા, પણ મેં હંમેશા એ જ વિચાર્યું કે હું તારા લગ્ન કરીશ. પિતાજીનું જે કંઈ પણ છે તે બરાબર તને આપીશ, અને ક્યારેય તારી સામે આ સચ્ચાઈ નહીં આવવા દઉં કે તેમણે મરતા પહેલાં બધું મારા નામે કરી દીધું હતું અને તારા નામે કંઈ પણ નહીં. પણ તે મારા દિલને ખૂબ દુખાવ્યું. એટલા માટે મેં નિર્ણય કર્યો કે જે તારા હિસ્સાની મિલકત હું તને આપવાનો હતો તે બધું મેં ટ્રસ્ટના નામે કરી દીધું, અને જે મારી કમાણીથી લેવાયેલી પ્રોપર્ટી છે તે જ્યાં સુધી હું જીવતો છું મારી છે, અને મારા મર્યા પછી હું તેને પણ દાન કરવા માગીશ. નિહાલ મારી પૂરી વાત સાંભળીને દંગ રહી ગયો હતો, અને સારિકા પણ મને ફાટી આંખોથી જોઈ રહી હતી. નિહાલે કહ્યું કે ભૈયા, તમે પાગલ થઈ ગયા છો શું? તમે આવું કેવી રીતે કરી શકો છો? મેં કહ્યું, જો તને વિશ્વાસ નથી થઈ રહ્યો તો તું કોર્ટ કચેરીના ચક્કર કાપી શકે છે. હું તારો એ જ ભાઈ છું જે તારી હંમેશા દરેક વાત માની લેતો હતો, પણ આજે તે મારા દિલને એટલો પથ્થર કરી દીધો કે તે ક્યારેય મીણ નથી બની શકતો. નિહાલ પૂરી રીતે ચૂપ થઈ ગયો. તેને લાગ્યું કે હવે તેના હાથ કંઈ પણ આવવાનું નથી, એટલે તેણે હવે પોતાનો આ આગલો દાવ ખેલ્યો. તેણે રડતા રડતા મારી પાસે માફી માંગવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યો, ભૈયા, મને માફ કરી દો. હું તમારો નાનો ભાઈ છું. લોકો શું કહેશે? સમાજમાં આપણી શું ઇજ્જત રહી જશે? મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોમાં ગુસ્સો નહોતો, પણ દયા હતી. મેં કહ્યું, ઇજ્જત તો તે દિવસે પૂરી થઈ ગઈ હતી જે દિવસે મારે મારા ભાઈ પાસેથી પ્રેમની ભીખ માંગવી પડતી હતી. આ આખો મહોલ્લો જાણે છે કે હું તારા માટે કેટલો તરસ્યો છું. મેં કેટલી તારી રાહ જોઈ છે. તું લંડન ગયા પછી ક્યારેય મારી ખુશી માટે અહીં પાછો જ નથી આવ્યો, પણ હંમેશા પોતાના ફાયદા માટે જ આવ્યો છે. નિહાલે ગુસ્સાથી કહ્યું, ઠીક છે, જો તમને એવું જ લાગે છે તો ઠીક છે, પણ યાદ રાખજો, જ્યારે તમે બીમાર પડશો અને તમને પૈસાની જરૂર પણ હશે તો હું તમને એક રૂપિયો પણ નહીં આપું. મેં હસીને કહ્યું, તેની જરૂર નહીં પડે. હું સારિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું. સારિકાએ મારો ખૂબ સાથ આપ્યો છે. તેનો સાથ મેળવીને અને તેની પ્રાર્થનાઓના પરિણામે હું હવે ક્યારેય બીમાર નહીં થાઉં. હું જાણતો હતો કે મારા ભાઈએ પોતાના મોટા ભાઈને કોઈને ખૂબ મોટી ભૂલ કરી છે. એકને એક દિવસ તેને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. તે લંડન તો પાછો નહોતો ગયો, પણ તેને ફોન પર પોતાની પત્નીને બધું જણાવી દીધું હતું. આ સાંભળીને તેની પત્નીને ખૂબ ગુસ્સો આવ્યો હતો, અને તેણે કહ્યું હતું કે નિહાલ, તારા ભરોસે અમે અહીં કેટલી બધી જવાબદારીઓ લઈ રાખી હતી. તારા ઘરેથી મળનારા મોટા પૈસા અમારું બધું દેવું ઉતારી દેશે. હવે તે બધો બોજ અમારા માથે આવી ગયો છે. નિહાલ દેવાના ડરથી અને પોતાની પત્નીના મેળાના ડરથી લંડન પાછો નહોતો જઈ રહ્યો. ઘણા મહિના આ તણાવમાં વીતી ગયા હતા. મેં સારિકા સાથે લગ્ન કરી લીધા હતા. સારિકા મારી સાથે ખૂબ ખુશ હતી અને મારું ખૂબ ખ્યાલ રાખતી હતી. મારી સાથે તેની જિંદગી સારી પસાર થઈ રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક મને હજી પણ મારા ભાઈની ચિંતા સતાવતી રહેતી હતી અને તેની યાદ આવતી હતી. એકને એક દિવસે તો નિહાલને લંડન પાછું જવું જ હતું. જ્યારે તે ત્યાં ગયો તો ત્યાંની પરેશાનીઓ અને પૈસાના ખેંચતાણમાં તે બુરી રીતે ઘેરાઈ ચૂક્યો હતો, જેના કારણે તેનું પોતાનું કામ પરથી ફોકસ હટી ગયું હતું. તે ચીડચીડિયો રહેવા લાગ્યો હતો. પોતાની પત્ની પર પણ વગર કારણે બૂમો પાડવી તેની આદત બની ગઈ હતી. જે પ્રમોશનની તેને આશા હતી તેને કંપનીએ હોલ્ડ પર નાખી દીધું હતું. પછી એક દિવસ તે થયું જેના વિશે તેણે વિચાર્યું પણ નહોતું. નિહાલના ડિપાર્ટમેન્ટમાં ઘણી ખામીઓ જોવા મળી. કંપનીના માલિકે તેને ગંભીરતાથી લીધો. આગલા દિવસે જ્યારે નિહાલ ઓફિસ પહોંચ્યો તો તેને એચઆરના કેબિનમાં બોલાવવામાં આવ્યો.
ત્યાંનું વાતાવરણ ખૂબ જ સખત હતું. એચઆરે તેને એક કવર પકડાવી દીધું અને તેની અડધી સેલરી ઘટાડી દીધી. તેને વોર્નિંગ આપવામાં આવી હતી કે 3 મહિનાની અંદર જો તેણે પોતાનું બધું દેવું ન ઉતાર્યું અને ઓફિસમાં પરફોર્મન્સ સારું ન આપ્યું તો તેને આગળ ક્યારેય એક બીજો મોકો આપવામાં નહીં આવે, પણ ઓફિસમાં દાખલ પણ થવા નહીં દેવામાં આવે. તેના માટે હવે પોતાની પત્નીનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ થઈ ગયો હતો. બીજી તરફ તેના સાસરીવાળા પણ તેને હેરાન કરવા લાગ્યા હતા કે તમે અમારી દીકરીને ટોર્ચર કરો છો, તેને પરેશાન કરો છો. તે દરેક તરફથી તૂટી ચૂક્યો હતો. તેની પત્ની પણ તેનો સાથ છોડી રહી હતી. દિવસે દિવસે નિહાલની સ્થિતિ બગડતી જઈ રહી હતી. એક દિવસ તણાવને કારણે તેને ઓફિસમાં ચક્કર આવી ગયો. તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. તેની આંખ ખુલી તો તેની પત્ની તેની પાસે બેઠેલી હતી, પણ તેના ચહેરા પર ચિંતાથી વધારે ગુસ્સો હતો. તેણે કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે તને આરામની જરૂર છે, પણ આરામ કરીશ કેવી રીતે? ઘરનો હપ્તો બાઉન્સ થઈ ગયો છે, બેંકવાળા ફોન કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે જો આવતા અઠવાડિયે સુધી પૈસા ન આપ્યા તો તે ઘર સીલ કરવાની નોટિસ મોકલી દેશે. હું મારા મમ્મી પપ્પા પાસેથી બીજા પૈસા નથી લઈ શકતી. પહેલાં જ તેમણે તારા ભણતર પર, તારા બાકીના બધા ખર્ચાઓ પર ઘણા બધા પૈસા આપ્યા છે. હવે નિહાલને આ અહેસાસ થયો હતો કે જ્યારે તે પોતાના ભાઈની પાસે હતો ત્યારે તેને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી થઈ. જ્યારે તે પોતાના ભાઈના સંપર્કમાં હતો ત્યારે તેને ક્યારેય કોઈના પ્રેમની કમી મહેસૂસ નહોતી થઈ. પણ હવે તેની પાસે કંઈ પણ નહોતું. તેને લાગ્યું કે તેણે પોતાના ભાઈ સાથે વાત કરી લેવી જોઈએ. તેને પોતાની ભૂલ પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે શું થઈ શકતું હતું? ખૂબ મોડું થઈ ગયું હતું. તે રાત નિહાલે પોતાનો સામાન પેક કર્યો અને પરમેનન્ટ ઇન્ડિયા આવવા માટે તૈયારી કરી ચૂક્યો હતો. તેણે ત્યાં લોકોને કહ્યું હતું કે તે પોતાનું દેવું દરેક હાલતમાં જલ્દી જ પતાવી દેશે. તેને પોતાની પત્ની પાસેથી પણ કોઈ ખાસ આશા નહોતી. તેને કંઈ પણ નહોતું જણાવ્યું. તેણે નિર્ણય કર્યો હતો કે તે ઇન્ડિયા આવ્યા પછી સૌથી પહેલાં પોતાના ભાઈના આંસુઓનો હિસાબ ચૂકવશે જે તેની કારણે વહ્યા હતા. જ્યારે તે ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ચૂકી હતી. નિહાલની નજરો બદલાઈ ગઈ હતી. આજે તે ગંદકી અને કીચડ દેખાઈ નહોતી રહી, પણ તેને અપમાન દેખાઈ રહ્યું હતું. તે ડરતા ઘર તરફ આગળ વધ્યો. તેને ડર હતો કે ક્યાંક તેનો ભાઈ તેને ધક્કા મારીને ઘરની બહાર ન કાઢી મૂકે. જેવો તે ઘરે પહોંચ્યો તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે અંદર આવી ગયો હતો. તેણે ઘરની એક વસ્તુને જોઈ જે ઢંગથી રાખેલી હતી અને ઘરમાં સ્વાદિષ્ટ ભોજનની ખુશ્બુ ફેલાયેલી હતી. તે રોકાઈ ગયો અને એક ખૂણામાં આવીને ઊભો થઈ ગયો. તેને સમજાઈ જ નહોતું રહ્યું કે તે આગળ વધે કે ન વધે, પણ છતાં પણ તેને અવાજ લગાવ્યો, ભૈયા. હું જ્યારે બહાર આવ્યો અને મને તેનો અવાજ આવ્યો તો તેને જોઈને હેરાન રહી ગયો. એક ક્ષણ માટે પૂરા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. નિહાલની આંખો ઝૂકેલી હતી. તે ગુનેગારોની જેમ ઊભો હતો અને ધીમે ધીમે ચાલીને મારી તરફ આવ્યો. તેણે મારા પગ પકડીને ધ્રુસકે રડવાનું શરૂ કરી દીધું. સારિકા જે રસોડામાં ભોજન બનાવી રહી હતી રડવાનો અવાજ સાંભળીને પોતે પણ બહાર આવી ગઈ અને આ બધું જોઈને હેરાન રહી ગઈ હતી. નિહાલ મારા પગમાં પડીને રડી રહ્યો હતો. નિહાલે કહ્યું કે ભૈયા મને માફ કરી દો, મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું. તમારી મોહબ્બતને ક્યારેય ન સમજી શક્યો. ભૈયા પ્લીઝ મને એક મોકો આપી દો, હું બધું ઠીક કરી દઈશ. તેણે મને પોતાના દેવા વિશે બધું જણાવ્યું. હું જે ક્યારેક તેને રડતો નહોતો જોઈ શકતો અને પોતાના પિતાને વાયદો કર્યો હતો કે ક્યારેક તેની આંખોમાં એક આંસુ પણ નહીં આવવા દઉં. મારું દિલ પીગળી ગયું અને મેં મારા બેગમાંથી એક ચેક કાઢીને તેના પર સહી કરીને તેને આપી દીધો અને કહ્યું જેટલી પણ રકમ તારા પર દેવું છે તે બધું આમાં ભરી દે અને તેનો ઉપયોગ કરી લે. આ જોઈને તે હેરાન રહી ગયો હતો. તેને લાગતું હતું કે તેનો ભાઈ ક્યારેય તેને માફ નહીં કરે. મેં તેને માફ તો નહોતો કર્યો, પણ હું તેને તકલીફમાં નહોતો જોઈ શકતો. મેં તેની પરેશાની દૂર કરી દીધી હતી અને તેને કહ્યું હતું કે હવે અહીં ક્યારેય ફરી પાછો ન આવતો. મેં માત્ર તારી મદદ કરી છે માણસાઈના નાતે, બાકી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. કેટલાક સંબંધો સમય રહેતા સંભાળી લેવામાં આવે તો સારા લાગે છે, પણ જ્યારે પોતાનાનું દિલ તૂટી જાય છે ત્યારે માફી પણ આ દુઃખને પાછું નથી લાવી શકતી. આજે તું પસ્તાઈ રહ્યો છે, પણ તે દિવસે તે એકવાર પણ એ નહોતું વિચાર્યું કે તારા ભાઈનું આ દુનિયામાં તારા સિવાય કોઈ બીજું નથી. નિહાલ આ પહેલાં માફીભર્યા શબ્દોમાં કંઈક બીજું કહેત. મેં તેને હાથ રોકીને કહ્યું કે હવે તું અહીંથી જઈ શકે છે અને જઈને તારી બગડેલી જિંદગીને ઠીક કરી લે. તે સારિકા પાસેથી પણ હાથ જોડીને માફી માંગી રહ્યો હતો. સારિકાએ કંઈ ન કહ્યું. તે ચૂપ રહી. મેં તેને આગળ કંઈ બીજું પણ કહેવાનો મોકો ન આપ્યો અને તેને મારા ઘરેથી નીકળી જવાનું કહી દીધું. તે ફરીથી પાછો ચાલી ગયો. આ વખતે તેનું અહીંથી જવાનું મન નહોતું કરી રહ્યું, પણ તેને પોતાના ઉપર ચડેલું બધું દેવું પણ ઉતારવાનું હતું. તેણે તે પૈસાથી બધું દેવું ઉતારી દીધું અને પોતાની પત્નીને લઈને પાછો ઇન્ડિયા જઈને સામાન્ય જિંદગી જીવવા લાગ્યો.
મને મારા ભાઈની જિંદગીથી કોઈ મતલબ નહોતો. હું બસ એ જ ઈચ્છતો હતો કે તે જ્યાં પણ રહે શાંતિથી રહે અને ખુશ રહે. પણ હું હવે તેની સાથે કોઈ સંબંધ રાખવા નહોતો માંગતો. સમય રહેતા પોતાનાની કદર કરો, કારણ કે જ્યારે પોતાના દૂર થઈ જાય છે તો દુનિયાની કોઈ દોલત તેમની કમીને પૂરી નથી કરી શકતી. હું આજે પણ મારી પત્ની સારિકા સાથે ખુશ છું અને મારો ભાઈ હવે કદાચ ખૂબ સામાન્યથી પણ વધારે જિંદગી ગુજારી રહ્યો છે. કદાચ તેની સજા આ જ છે. કદાચ તેની જિંદગીમાં હવે તે પહેલાં જેવી ખુશીઓ નથી રહી જેનાથી તેને શાંતિ મળતી હતી, દરેક સુખ સુવિધા મળતી હતી. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.